ધોરણ 1 થી 8 માં નવી મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। દર સપ્તાહે લેવાતી એકમ કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યો। હવેથી દર 3 મહિને શાળાઓમાં ત્રિમાસિક કસોટી લેવામાં આવશે। સાથે સાથે મૂલ્યાંકન સાથે પણ હવે મૌખિક મૂલ્યાંકન પણ કરવામાં આવશે અને પ્રવૃત્તિ આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે। મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારના નિર્ણયને શાળા સંચાલક મંડળે પણ આવકાર્યો છે। આ ઓટોમેટિક પેલા બાળકોને પણ એક રાહત રહેશે। આ બાજુ જે શિક્ષકો છે એમને ક્લાસરૂમમાં ભણાવવાની મજા આવશે। સાથે સાથે એમનું જે બિનજરૂરી કામ હતું એટલે વૈતરું હું કહું છું એ બિનજરૂરી બંધ થશે। હવે સર્વગ્રાહી મૂલ્યાંકનની જે બાબત છે ખૂબ આનંદની વાત છે, કારણ કે આમાં વાલીનું ઇન્વોલ્વમેન્ટ હશે, વિદ્યાર્થીનું હશે, વિદ્યાર્થીના સહપાઠી એટલે એની સાથે બેસવાવાળા એના મિત્રનું હશે અને આ રીતે સૌને સાથે રાખી અને જે એનું ધોરણ 1 થી 8માં સર્વગ્રાહી મૂલ્યાંકનવાળી બાબત છે